નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરુદ્ધ લોકોનો રોષ વધી રહ્યો છે. કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર અને મુશળધાર વરસાદ પડ્યો, જેને કારણે ઘણા બધા વિસ્તાર જળબંબાકાર બની ગયા. અને આ જળબંબાકારની સ્થિતિમાં ઘણા બધા શહેરોની અંદર સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા, જેને કારણે લોકોની ઘરવખરી ખરાબ થઈ ગઈ અને લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે લોકોને સરકાર તરફથી કોઈ પણ સહાય આપવામાં નથી આવી અને કોઈ પણ સરકારના કોઈ પણ નેતાઓ તરફથી કોઈ પણ પૂછવામાં પણ નથી આવ્યું. જેને માટે જે સોસાયટીમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને જે લોકો પરેશાન થઈ ચૂક્યા છે તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને દોષ આપી રહ્યા છે અને આ જે પણ પરિસ્થિતિ સર્જાણી છે તેના માટે નેતાઓને જવાબદાર ગણી રહ્યા છે. તો હાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ગુજરાતની અંદર ઘણા બધા સ્થળની અંદર નેતાઓ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે અને લોકો ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નેતાઓને કંઈ પણ કહી રહ્યા છે. અને કોઈ પણ સોસાયટીમાં નેતાઓ પૂછપરછ માટે અથવા ખબર પૂછવા માટે જાય છે તો ત્યાંથી તે લોકોને પરત મોકલી આપવામાં આવશે. જેને કારણે હાલમાં ભારતીય જનતા પાર્ટી નેતાઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે ગુજરાતની અંદર જે પણ પરિસ્થિતિ સર્જાણી છે તેના માટે આવનારા સમયમાં શું કાર્યવાહી કરવી, તેના માટે હાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કોઈ મોટી મિટિંગ બોલાવી રહ્યા છે અને આગળના સમયમાં કેવી રીતે આ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવો અને લોકોને કઈ રીતે મનાવવા તેના ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે. તો હાલમાં તો ગુજરાતની અંદર જે પાણીની પરિસ્થિતિ સર્જાણી છે તેને લઈને ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ગુસ્સે જોવા મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.